સમાચારો પર નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલની એઆઈ પહેલને લઈ પોસ્ટ કરી। અમૂલે એઆઈ ડેટાના ઉપયોગથી પરિવર્તન લાવ્યું। સહાયક સલ્લાબેન પશુપાલકો માટે ગેમ ચેન્જર સાબિત થયું। પશુપાલનમાં ટેકનોલોજીનો સમાવેશ કરી સિદ્ધિ મેળવી। રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને નાણાં ચૂકવાયા ન હોવાનું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નિવેદન કર્યું। જૂનાગઢમાં 35,000 ખેડૂતોને નાણાં ચૂકવવાના બાકી છે। સરકારે વાતો સિવાય કંઈ નથી આપ્યું। રાજ્યના દેવા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં વિકાસના નામે કરોડોની લોન લેવાઈ છે। રાજ્ય પર 4,45,537 કરોડનું દેવું છે। ગુજરાતમાં બાળક 66,000ના દેવા સાથે જન્મે છે। સરકારની બેજવાબદારીના કારણે દેવું વધી રહ્યું છે। 128 ગુજરાતી માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હોવાનો મુદ્દો વિધાનસભામાં ઉછળ્યો। વિસાવદરના ધારાસભ્યના સવાલ પર સરકારે જવાબ આપ્યો। કહ્યું 2 વર્ષમાં 3 માછીમારોનું પાકિસ્તાનની જેલમાં મોત થયા। માછીમારોને મુક્ત કરાવવા કેન્દ્રને પત્ર લખ્યો। વલસાડમાં 85% સ્થાનિકોને રોજગારી આપવાનો નિયમ કંપનીઓએ ના પાડ્યો। 19 એકમોને પત્ર પાલન કરવા વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે। કોંગ્રેસ ધારાસભ્યના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો। કલોલ સિટી સર્વે કચેરીમાં લાંચ લેતા 2 કર્મચારીઓ ઝડપાયા। જમીનની નોંધ પાડવા માટે લાંચ માંગવામાં આવી હતી। સિનિયર સર્વેયર અને સર્વેયરે 50,000 લાંચની માંગણી કરી હતી। આપના રાષ્ટ્રીય સંયોજક આવતીકાલથી ગુજરાતની મુલાકાતે। અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ગુજરાત આવશે। કાલે અમદાવાદમાં કેજરીવાલ મીડિયાને સંબોધશે। અમદાવાદ જાહેરમાં દારૂ પીનાર સામે કાર્યવાહી। વાસણા વિસ્તારમાં જાહેરમાં દારૂ પી હોબાળો કર્યો હતો। વાસણા પોલીસે દારૂડિયાને ઝડપી કાર્યવાહી કરી। ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં ગટ્ટુ ચોકડી પાસે રોડ પર ઓઇલ ઢોળાતા અકસ્માત થયો। અનેક વાહનો સ્લીપ થતા અકસ્માતોની વણઝાર। મોપેડ ચાલક મહિલાને ઈજા થતા હોસ્પિટલ ખસેડાઈ। છોટાઉદેપુરના બોડેલીમાં દુકાનમાં આગ ભભૂકી। કન્યાશાળા પાસે કપડાની દુકાનમાં આગ લાગી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન। અમદાવાદના ખોડિયારનગર બ્રિજ પાસે રોંગ સાઈડમાં આવતી વાન બીઆરટીએસ રેલિંગ સાથે અથડાઈ। અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી। સુરતમાં કમોસમી વરસાદ પડતા લગ્ન મંડપ પલળી ગયા। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। ભરૂચના અંકલેશ્વરમાં કમોસમી વરસાદ। હાંસોટના ઇલાવ, સાહોલ, બાલોતા, સુણેવ, ઓભા, આસરમાં કમોસમી વરસાદ પડ્યો। કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાનની ભીતિ। વડોદરાના શિનોરમાં કમોસમી વરસાદ પડ્યો। અવાખલ, અચીસરા, માલપુરમાં પણ વરસાદ પડ્યો। જગતના તાજ ચિંતિત થયા। દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ। લીમડી, વરોડ, સંજેલી, નાનસલાઈ, મીરાખેડે વિસ્તારમાં માવઠું। કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાનની ભીતિ। વડોદરામાં વરસાદી છાંટા પડ્યા। મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો। ગત રાત્રે વાઘોડિયામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। વડોદરાના શિનોરમાં કમોસમી વરસાદ પડ્યો। અવાખલ, અચીસરા, માલપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો। અચાનક વરસાદ પડતા જગતનો તાત ચિંતિત થયો છે। અભિનેત્રી મોના થીબાએ વેશ્યાવૃત્તિને સમાજ સેવા ગણાવી। કહ્યું વેશ્યાવૃત્તિથી બળાત્કાર અટકે છે। વેશ્યાવૃત્તિથી દીકરીઓ સલામત। ફિલ્મના પ્રમોશન વખતે આ વિવાદિત નિવેદન આપ્યું। અભિનેત્રી મોના થીબાના વેશ્યાવૃત્તિના નિવેદનથી વિવાદ સર્જાતા મહિલા કોંગ્રેસ અગ્રણી નયનાબા જાડેજાનો વિરોધ। કહ્યું એક મહિલા તરીકે આવું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ। તો આ વિવાદ બાદ અભિનેત્રી મોના થીબાએ ખુલાસો આપતા કહ્યું કે મારી વાતને ખોટા અર્થમાં લેવામાં આવી। કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું। હું આવી વાતનો સપોર્ટ નથી કરતી। મોના થીબાએ કહ્યું કે મેં ફિલ્મની વાર્તાના અનુસંધાને વાત કરી હતી। વેશ્યાવૃત્તિ કરતી મહિલાઓના સંપર્કમાં આવતા મહિલાઓએ કહ્યું હતું તેમના પુરુષો કમાતા નથી। તેમના બાળકોને ખવડાવવાના પણ પૈસા નથી। તેમના પુરુષો વ્યસની છે। ઘર કેવી રીતે ચલાવવું? મહિલાઓએ કહ્યું કે તેઓ મજબૂરીમાં આવું કામ કરે છે। રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં લાયન સફારીની એન્ટ્રી ફીમાં આરએમસીનો તોતિંગ વધારો। સફારી પાર્ક ઉનાળા વેકેશન દરમિયાન ખુલ્લો મૂકવામાં આવશે। ભાવનગર મહાનગરપાલિકાની ટીમની આવાસ યોજનામાં મકાનો ભાડે આપનાર વિરુદ્ધ કાર્યવાહી। 22 મકાનો સીલ કરાયા। મહાનગરપાલિકાએ આવાસ ખાલી કરવા નોટિસ પણ આપી હતી। મોરબીમાં સોની વેપારીની હત્યાના પગલે સોની બજાર બંધ। ઓવરટેક જેવી બાબતે હત્યા કરવામાં આવી હતી। બજાર સદંતર બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મોરબીમાં સોની યુવકની હત્યામાં 2 સામે ફરિયાદ નોંધાઈ। ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં હત્યા થઈ હતી। મૃતકના ભાઈએ સીટીએ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી।
ગાંધીધામ મહાનગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ. ગોપાલપુરી સ્ટેશનથી ખોડિયારનગરના દબાણો હટાવવામાં આવ્યા. 160 કાચા પાકા મકાનો દૂર કરવામાં આવ્યા. ગેરકાયદે દબાણો પર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું. મુન્દ્રા એરપોર્ટ પરથી મુંબઈ, દિલ્હી, ગોવા માટે સીધી ફ્લાઇટ શરૂ થઈ શકે. અમદાવાદ, સુરત માટે સીધી એર સેવા શરૂ થઈ શકે. ઉદ્યોગપતિઓ, પ્રવાસીઓને મળશે સીધી કનેક્ટિવિટી. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. એડવોકેટ પુરુષોત્તમ પીપળિયાએ નિવેદન આપતા કહ્યું કે અરજદારો વિકાસના વિરોધમાં નથી, ત્યાં રહેતા લોકોનું પુનર્વસન ઈચ્છીએ છીએ. સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાની કોંગ્રેસ નેતા સાથે મુલાકાત થતા રાજકારણ ગરમાયું. રાજુ કરપડાને મનાવવા જૂના જોગીઓ મેદાને કરશન બાપુ થોડા દિવસ પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. લીંબડી લખતર હાઈવે પર ખાડાઓના કારણે ગ્રામજનોને ભારે હાલાકી. અનેક રજૂઆત છતાં રોડનું રિપેરિંગ થતું નથી. તાત્કાલિક સમારકામ કરવાની ગ્રામજનોની માંગ છે. રાજકોટમાં પીજીવીસીએલની 4.5 લાખ ગ્રાહકોને નોટિસ. 182 કરોડના બાકી બિલ વસૂલ કરવા માટે નોટિસ ફટકારી. સૌરાષ્ટ્ર કચ્છના બાકીદારોને પીજીવીસીએલનું અલ્ટિમેટમ છે, તાકીદે બિલ નહીં ભરે તો વીજ જોડાણ કાપવામાં આવશે. ડાંગના સાપુતારાના તળેટી વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો. વાતાવરણમાં અચાનક પલટાથી પ્રવાસીઓ ખુશખુશાલ. સમગ્ર પંથકમાં શીતલહેરથી લોકોને રાહત. નસવાડીના કુંડા ગામમાં નોલિયાવારી ફળિયામાં મહિલાને ઓપરેશન બાદ એમ્બ્યુલન્સ ન મળી. મહિલા કળશથી હાલતે ખાનગી જીપમાં ઘરે પહોંચી. એઆઈની વાતો વચ્ચે લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. છોટાઉદેપુરના સંખેડામાં કમોસમી વરસાદને લઈ જીનમાં કપાસ સાચવવા જીનરોની દોડધામ. વરસાદને લઈ કપાસની ગાસડીઓ પલળી ગઈ. જણસ સાચવવા, તાળપત્રી ઢાંકવા દોડાદોડી થઈ. લગ્ન નોંધણી ફેરફાર મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે ગુનેગાર દીકરીઓને ખોટી રીતે ફસાવી પ્રેમ લગ્ન કરે છે. સંમતિવાળા લવ મેરેજ થાય તો વિરોધ નથી. બિલ લાવી અમલ થાય તેવી સરકાર પાસે અપેક્ષા. ડીસામાં ગટરના પાણીથી લોકો ત્રાહિમામ. વારંવાર રજૂઆત છતાં નિકાલ નથી કરાયો. સ્વચ્છતાના દાવા પોકળ, રોગચાળાની ભીતિ. સુરતમાં હોળી ધૂળેટીના પર્વને લઈ ખાસ ટ્રેન દોડશે. હજારો પરપ્રાંતીય મજૂરોને વતનમાં જવા માટે રેલવે વિભાગે આ નિર્ણય કર્યો છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નજીવા દરે ચા, પાણી, નાસ્તો મળી જશે. ₹10 ચા પાણી, ₹20 ગરમા ગરમ સમોસા મળશે. ઉડાન યાત્રી કેફે સહિત 5 નવી સુવિધાઓનું લોકાર્પણ થઈ ગયું છે. સુરત મહાનગરપાલિકાએ સરકારી અધિકારીની મિલકતનો રેકોર્ડ ડિજિટલ રાખવાનો નિર્ણય કર્યો છે. ડિજિટલ અને પેપરલેસ કાર્યપ્રણાલીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રજા, કામગીરીનો ચાર્જ, પ્રમોશન પણ ઓનલાઈન થશે. હવે શિનોરમાં વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવનાર ઝડપાઈ ગયો. 9 લોકોએ કાવતરું રચીને 75 લાખ પડાવ્યા હતા. માસ્ટર માઇન્ડ આશિક પઠાણને પોલીસે ઝડપી પાડ્યો છે. મહિલા સહિત 6 વ્યક્તિ પોલીસ પકડથી હજુ પણ દૂર છે. વડોદરામાં યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. અગમ્ય કારણોસર યુવકે પડતો મૂક્યો હતો. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો. વડોદરાની ગર્લ્સ હોસ્ટેલમાં ચોરી કરનાર યુપીથી દીપ્તિ સિંહની પોલીસે ધરપકડ કરી. ગોત્રી જીમર્સ ગર્લ્સ હોસ્ટેલમાં ચોરી કરવામાં આવી હતી. આરોપી પાસેથી 2 લાખના દાગીના કબજે કરવામાં આવ્યા છે. દિલ્હીની કોલેજમાં ચોરી કર્યાની કબૂલાત પણ કરી છે. વડોદરાના આજવાના અમરદીપ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા. 13 દિવસમાં 4 વખત તસ્કરો ત્રાટક્યા છે. તસ્કરોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જલાલપુર તાલુકા ભાજપના વધુ 10 રાજીનામા પડ્યા. શક્તિ કેન્દ્રના સંયોજકે ભાજપમાંથી રાજીનામા આપ્યા. મહિલા મોરચાના હોદ્દેદારોએ રાજીનામા આપ્યા. નવસારી જિલ્લા ભાજપમાં વ્યાપક અસંતોષ યથાવત છે. ભરૂચના ઝઘડિયામાં વહેલી સવારે પવન સાથે વરસાદ વરસ્યો. વરસાદ પડતા લગ્ન મંડપ પલળી ગયા. કમોસમી વરસાદથી લોકોમાં ચિંતા. વલસાડના કપરાળા કુંભ ઘાટમાં અકસ્માતને લઈ કપરાળાના ધારાસભ્ય જીતુ ચૌધરી ઘટના સ્થળે પહોંચ્યા. પરિવારને વળતર માટે રજૂઆતની પણ તેમણે બાંહેધરી આપી છે. સુરતમાં પોલીસ ભરતી દરમિયાન યુવાનનું મોત થયું. વાવમાં શારીરિક કસોટી દરમિયાન આ ઘટના બની. યુવકને ચક્કર આવતા હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત.
રાજ્યમાં સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિના નિયમ જાહેર કરવામાં આવ્યા. હવે લગ્ન નોંધણીની અરજી આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ કરવી પડશે. માતા પિતાને લગ્ન નોંધણીની તરત જ જાણ કરવામાં આવશે. બંને પક્ષકાર અને 2 સાક્ષીઓની સહીથી રજૂ કરવી ફરજિયાત રહેશે. વર વધુ અને સાક્ષીના આધાર કાર્ડ આપવા પડશે. લગ્ન નોંધણીમાં માતા પિતાના મોબાઈલ નંબર અને એડ્રેસ આપવા જરૂરી રહેશે. દીકરીએ વાલીની મરજીથી લગ્ન કર્યા છે કે નહીં તેનું એફિડેવિટ પણ આપવું પડશે. લગ્ન નોંધણીના નવા કાયદા અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે દીકરીઓના ભાઈ તરીકે સાથે ઊભા રહેવા તત્પર. કાયદાની મર્યાદામાં સુધારા અને વાંધા અંગે નિર્ણય કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી સંઘવીએ કહ્યું કે દીકરીઓની રક્ષા કરવા સરકાર ઊભી છે. લગ્ન નિયમોમાં કડકાઈ સાથે ટ્રાન્સપરન્સી કરી છે. ભારતની સંસ્કૃતિ બચાવવા ફેરફાર જરૂરી છે. લગ્ન નોંધણીમાં સુધારા પર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે કહ્યું, માતા પિતાને નોટિસ મોકલવાનું પગલું યોગ્ય છે. દીકરીઓ લગ્ન કરે એની જાણ માતા પિતાને હોવી જોઈએ. આરપી પટેલે કહ્યું કે અમારી રજૂઆત હતી માતા પિતાની ફરજિયાત સહી માટે માતા પિતાને અસામાજિક તત્વો હેરાન ન કરે તે જરૂરી છે. લગ્ન નોંધણી સુધારા પર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે કહ્યું કે પીઆઈ કક્ષાના અધિકારીનું પ્રમાણપત્ર જરૂરી હોવું જોઈએ. સરકાર સંપત્તિવાળા કેસમાં પણ ધ્યાન આપે તે જરૂરી છે. લગ્ન નોંધણી કાયદાના નવા નિયમને લઈ પાટીદાર અગ્રણી જેરામ વાંસજાણીયાએ કહ્યું કે નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરવી જ જોઈએ. કાયદાથી દરેક સમાજને ફાયદો થશે. દીકરીઓને ફસાવીને લઈ જાય ત્યારે પરિવારની મુશ્કેલી વધી જાય છે. લગ્ન નોંધણીને લઈ એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે સરકારના નિર્ણયને અમે સત્તાવાર તપાસીશું. આ બદલાવ હજુ સંતોષકારક નથી. આંદોલન દબાવવા સુધારા કરશે તો તે સ્વીકાર્ય નથી. લગ્ન નોંધણી કાયદામાં ફેરફારને લઈ ભાજપના એમએલએ વિનુ મોરડિયાએ કહ્યું કે તમામ સમાજને ધ્યાનમાં લઈ સુધારો કરાયો. છેતરીને લગ્ન કરનારા લોકોને પાઠ ભણાવવા આ ફેરફાર કર્યો છે. ભાગેડુ લગ્નના નિયમો અંગે યુવા અગ્રણી વરુણ પટેલે કહ્યું કે સરકાર વિધાનસભામાં કાયદાકીય સુધારો લાવ્યો. સરકાર સાથે સતત વાટાઘાટો બાદ સફળતા મળી છે. લગ્ન નોંધણીના નિયમો પર ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કહ્યું કે સમાજના હિતમાં સરકારે કામ કર્યું છે. નવા નિયમોને લઈ લવ જેહાદ બળજબરીથી થતા લગ્નો અટકી જશે. ભાગેડુ લગ્ન મુદ્દેના નોંધણી નિયમોમાં ફેરફાર અંગે દિનેશ બામણિયાએ કહ્યું કે ભાગેડુ લગ્નમાં છેતરપિંડી અટકશે. નવી લગ્ન નોંધણી પદ્ધતિને લઈ પાટીદાર આગેવાન દિનેશ બામણિયાએ કહ્યું, પાટીદાર સમાજ સાથે અન્ય સમાજે ચિંતા કરી હતી. સરકારના નિર્ણયને આવકારીએ છીએ. દીકરી સુરક્ષિત રહે તે મોટું પગલું છે. સરકારના લગ્ન નોંધણીમાં ફેરફારો બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું અભિવાદન કરાયું. વિવિધ સમાજ સાથે પાટીદાર સમાજના આગેવાનોએ સ્વાગત કર્યું. લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર મુદ્દે વિશ્વ ઉમિયાધામના ઉપપ્રમુખ ડીએન ગોલનું નિવેદન. કહ્યું, કાયદાઓનો દુરુપયોગ હવે નહીં થાય. ભાગેડુ લગ્ન પ્રથામાં નિયમો બદલવા જરૂરી હતા. લગ્ન નોંધણી સુધારા પર આપના એમએલએ હેમંત ખવાએ કાયદો બનાવવા બદલ સરકારને અભિનંદન પાઠવ્યા. દીકરીઓને બ્લેકમેલ કરી આવા કૃત્યો થતા હોય છે. અપેક્ષા મુજબ કાયદો બનશે તો ગૃહમંત્રીનું સ્વાગત કરીશું. આપ ધારાસભ્ય હેમંત ખવાએ સરકારને આપ્યા અભિનંદન. કહ્યું, ગઈકાલે હું બિલ લાવ્યો અને આજે સરકાર સુધારા લાવી છે. અનેક માતા પિતાની લાગણીઓ છે. લગ્ન નોંધણીના ફેરફારના નવા નિયમને લઈ આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચેતર વસાવાનું નિવેદન. 30 દિવસમાં સૂચન મંગાવવામાં આવ્યા. અમે પણ સૂચનો આપવાના છીએ. છોટાઉદેપુરમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન. ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો. સંખેડા ભાગોળે રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું. ભાજપ મંડપમમાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો. લોક સાહિત્યકાર દેવાયત ખવરને કોર્ટની રાહત. દેવાયત ખવરને ચાંગોદર કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો. કેસમાં સમાધાન થતાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો. સાણંદ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું છે.
રાજ્યમાં માદા વાઘ લાવવા માટે કેન્દ્રમાં રજૂઆત, માદા વાઘ આપવા માટે એનટીસીએને રજૂઆત કરાઈ. રજૂઆતને લઈ એનટીસીએનો વિચારણા હેઠળનો જવાબ. ગુજરાત હાઈકોર્ટે હોમગાર્ડની સમાન કામ સમાન વેતનની અરજીને ફગાવી દીધી છે. કહ્યું, હોમગાર્ડ પોલીસ જેવો લાભ મેળવવા હકદાર નથી. હાઈકોર્ટે પગાર ધોરણ સુધારવા સરકારને સૂચન કર્યું છે. ગુજરાત હાઈકોર્ટનો વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય. આયુષ મંત્રાલય અને યુનિવર્સિટી વિવાદમાં રાહત. હાઈકોર્ટે કહ્યું, વિદ્યાર્થીઓ સંઘર્ષમાં ક્યારેય પીસાવા ના જોઈએ. રાજ્યની સરકારી યુનિવર્સિટીના પ્રોફેસરને ભરતી અને બઢતીમાં 5 વર્ષના ફિક્સ પગારનો અનુભવ ગણાશે. 14 મુખ્ય યુનિવર્સિટીમાં આદેશનો અમલ. વર્ષોથી ચાલતી વિસંગતતાનો અંત આવ્યો છે. અમદાવાદની જીસીઆરઆઈ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને 3 લાખ અફીણની ગોળીઓ અપાઈ. અસહ્ય પીડા અનુભવતા 6000 દર્દીઓના રાહત માટે 2025માં અફીણની ગોળીઓનો વપરાશ થયો. પોતાની સૂચિત જગ્યા હોવાનો દાવો કરતા રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાની જમીન સરકારી નીકળી. સંત કબીર રોડની નંદુબાગ સોસાયટી 1997માં ખાલસા થઈ શ્રી સરકાર થઈ ગઈ હતી. 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થશે. રાજકોટમાં પરીક્ષાને લઈ બોમ્બ સ્ક્વોડ સ્ટેન્ડ ટુ રહેશે. ડોગ સ્ક્વોડને પણ તૈનાત રાખવા સૂચના આપવામાં આવી છે. મોરબીમાં સરદારબાગ પાસે મોડી રાત્રે જતીન સોની નામના યુવાનની હત્યા કરવામાં આવી. સાઈડ કાપવા જેવી નજીવી બાબતે ઝઘડો કર્યો. 2 બાઇક સવારોએ છરીના ઘા ઝીકી બંને ફરાર. દિલ્હીમાં એઆઈ કોન્ફરન્સ સ્થળ પર ભારત અમેરિકા વેપાર કરાર સામે યુથ કોંગ્રેસનું પ્રદર્શન. ટી શર્ટ પહેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવતા વિરોધીઓની પોલીસે અટકાયત કરી. યુથ કોંગ્રેસે ભારત મંડપમ ખાતે વિરોધ કર્યો. વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત થતા મામલો ગરમાયો. નેશનલ હેરાલ્ડ કેસમાં 9 માર્ચે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. હાઈકોર્ટે જવાબ આપવા માટે સમય આપ્યો. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને છેલ્લી તક આપી. સુરતના તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના ઘટી હૈદરાબાદ કોચિંગ સેન્ટરમાં. કોચિંગ સેન્ટરના 4થા માળે આગ લાગતા છોકરાઓ જીવ બચાવવા માટે લટકી પડ્યા. રાહત બચાવની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે પણ આગ પર કાબુ મેળવ્યો હતો.